તો આજે આપણે 15મા નંબરનો પ્રેક્ટિકલ જોવાના છે, જે છે પોલારિટી ટેસ્ટ. પોલારિટી ટેસ્ટ એટલે શું? તો ટ્રાન્સફોર્મરની બે ટાઈપની પોલારિટી હોય છે, અથવા તો એડિટિવ અથવા તો સેકન્ડ છે સબટ્રેક્ટિવ. એડિટિવ પોલારિટી એટલે કે જેમાં બે વાઇન્ડિંગના વોલ્ટેજનું સમેશન થશે. સબટ્રેક્ટિવ એટલે કે જેમાં બે વાઇન્ડિંગના વોલ્ટેજનું સબટ્રેક્શન થશે. પોલારિટી ટેસ્ટ જરૂરી ક્યારે બને? જ્યારે તમે એક કરતા વધારે ટ્રાન્સફોર્મર એટલે કે બે ટ્રાન્સફોર્મર યુઝ કરવાના હોય તો તમારે બંને ટ્રાન્સફોર્મરનું જે લૂપ વોલ્ટેજ છે એ ઝીરો કરવો પડે. અને ક્યારે ઝીરો થઈ શકે? જ્યારે તમે સબટ્રેક્ટિવ પોલારિટીમાં બંને ટ્રાન્સફોર્મરને કનેક્ટ કરો તો. તો અત્યારે આપણે એક જ ટ્રાન્સફોર્મર ઉપર પ્રેક્ટિકલ કરવાના છે, પણ કન્સેપ્ટ આપણે જે સમજવાના છે એ છે એડિટિવ પોલારિટી અથવા તો સબટ્રેક્ટિવ પોલારિટી કઈ રીતે બનાવાય. ટ્રાન્સફોર્મરની બે વાઇન્ડિંગ હોય. પહેલા વાઇન્ડિંગને કહેવાય પ્રાઇમરી, જ્યાં તમે સપ્લાય આપતા હોય. બીજાને કહેવાય સેકન્ડરી, જ્યાંથી તમે લોડ કનેક્ટ કરતા હોય. તો પોલારિટી ટેસ્ટમાં તમારે કોઈ જગ્યાએ લોડ કનેક્ટ કરવાનો છે નહીં. આપણે ખાલી સિમ્પલી અહીંયાથી વોલ્ટેજ આપી કનેક્શન કરી અને ચેક કરશું કે વોલ્ટેજ એડ થાય છે કે સબટ્રેક્ટ થાય છે. અહીંયા આપણી પાસે કેટલા ટર્મિનલ છે ટોટલ? 1, 2, 3 અને 4. આપણી પાસે લેબમાં બે 1 kVA ના ટ્રાન્સફોર્મર છે, જેનું રેટિંગ કેટલું છે? 230 વોલ્ટ બાય 115 વોલ્ટ. આ ડ્રોઈંગ પરથી તમને ખબર પડવી જોઈએ કે આના વોલ્ટેજ ઓછા હશે, એટલે આ સાઈડ કઈ હશે? 115. અને આ બાજુની સાઈડ કઈ છે? 230 વોલ્ટ. જ્યાંથી વાઇન્ડિંગની શરૂઆત થતી હોય ત્યાં માર્ક કરેલું હોય 0 વોલ્ટ, અને જ્યાં વાઇન્ડિંગ પતે ત્યાં એનું મેક્સિમમ વોલ્ટેજ, એટલે આ સાઈડનો કેટલો છે? 115. એટલે અહીંયા માર્ક કરેલું છે 115. એવી જ રીતે અહીંયાથી શરૂઆત થતું હોય તો 0 વોલ્ટ, અને અહીંયા કેટલા વોલ્ટ આવશે? 230 વોલ્ટ આવશે. 4 કેસ મેં અલગ અલગ લીધા છે પોલારિટી ટેસ્ટ સમજવા માટે, અને આપણે ચારે ચારના કનેક્શન અલગ અલગ રીતે જોશું. પહેલા હું શું કરું છું, બંને 0 વોલ્ટને સાથે કનેક્ટ કરી દઉં છું. એટલે એક વાયર લઈ અને આપણે શું કર્યું છે? 0 અને 0, આ બંને 0 0 ટર્મિનલને મેં સાથે કનેક્ટ કર્યા છે. અને વોલ્ટમીટર હું ક્યાં લગાડું છું? 115 વાળા ટર્મિનલ ઉપર અને 230 વાળા ટર્મિનલ ઉપર હું વોલ્ટમીટર લગાડું છું. અહીંયા 115 વોલ્ટ આપણે સપ્લાય આપવો હોય તો નોર્મલી એસી સપ્લાય કેટલા વોલ્ટેજ આવે છે? 230. તો મારે વેરિયાકની જરૂર પડશે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વખતે. એટલે અહીંયા આપણે એક વેરિયાક લગાડશું, જે વેરિયાકને આપણે કેટલો વોલ્ટ આપશું? 230. અને એમાંથી વોલ્ટેજ વેરી કરી અને આપણે કેટલા વોલ્ટ આને આપશું? 115. 115 વોલ્ટ અહીંયા આવશે. હવે સર્કિટ ક્લોઝ લૂપ કઈ રીતે બનશે? તો કે અહીંયાથી અહીંયા આવી વોલ્ટમીટર થ્રુ થઈ અને અહીંયા આ આખું એક લૂપ બન્યું. તો આ લૂપનો વોલ્ટેજ જે હશે એ આપણને કોણ દેખાડશે? આ વોલ્ટમીટર આપણને લૂપનો વોલ્ટેજ દેખાડશે. હવે આ વોલ્ટેજ અથવા તો એડ થતા હશે, એટલે કે 115 વત્તા 230 થશે, અથવા તો વોલ્ટેજ શું થતા હશે? સબટ્રેક્ટ થતા હશે. તો વોલ્ટેજને એડ કરવા કે સબટ્રેક્ટ કઈ રીતે કરવા? તો એના માટે આપણે એને કમ્પેર કરીએ છીએ બેટરીની ટર્મિનોલોજી જોડે. બેટરી ટર્મિનોલોજી એટલે શું? કે જો બે બેટરી સિરીઝમાં હોય એવું ક્યારે કહેવાય? એટલે કે એના વોલ્ટેજ એડ ક્યારે કરીએ? જ્યારે એની સાઇન કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હોય, એટલે કે પોઝિટિવ પછી નેગેટિવ, નેગેટિવ પછી પોઝિટિવ, પોઝિટિવ પછી પાછું શું આવવું જોઈએ? નેગેટિવ. જો સાઇન કન્ટિન્યુઅસલી ચેન્જ થાય તો તમને હંમેશા વોલ્ટેજ શું મળશે? બંનેનું એડિશન. પણ જો સાઇન ચેન્જ ના થતી હોય, એટલે કે પોઝિટિવ નેગેટિવ પછી નેગેટિવ અને પોઝિટિવ હોય, તો એનું હંમેશા શું થશે? સબટ્રેક્શન. એટલે વોલ્ટેજ કેટલા દેખાડશે? 0. તો આપણે આ આઈડિયોલોજી સાથે આ લૂપના વોલ્ટેજ કમ્પેર કરી
અને ચેક કરશું કે પોલારિટી કેવી થાય છે, સબટ્રેક્ટિવ થાય છે કે એડિટિવ થાય છે. અત્યારે આપણે બંનેના કયા વોલ્ટેજ સાથે કમ્પેર જોઈન કર્યા છે? 0 0. અને વોલ્ટમીટર ક્યાં કનેક્ટ કર્યું છે? 115 અને 230 ની વચ્ચે. એટલે આપણે વોલ્ટમીટરના આ ટર્મિનલ થી ચાલુ કરીએ તો પહેલા કયું આવે છે? 115. 115 ને આપણે હંમેશા શું કન્સિડર કરીએ છીએ? પોઝિટિવ. કેમ? કારણ કે એની વેલ્યુ કેવી છે? વધારે. જ્યારે 0 વોલ્ટ છે એને આપણે શું કન્સિડર કરશું? નેગેટિવ તરીકે. એટલે વોલ્ટમીટર થી અહીંયાથી ચાલુ કરીએ તો પહેલા કયો ટર્મિનલ આવે છે? પોઝિટિવ. 115 એટલે આગળ જઈએ તો કયો ટર્મિનલ આવે છે? નેગેટિવ. એટલે આ જે વોલ્ટેજ છે એના માટે આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ. અને વોલ્ટેજ કેટલા લખીશ? 115. અહીંયાથી આગળ જઈએ તો હવે વોલ્ટેજ કયા? નેગેટિવ. 0 વોલ્ટ એટલે કે નેગેટિવ. અને અહીંયાથી નીચે ઉતરીએ તો વોલ્ટેજ કયા? પોઝિટિવ. અને આના વોલ્ટેજ કેટલા હશે? 230. થઈ ગયું? હવે અહીંયા સાઇન ચેન્જ થાય છે કન્ટિન્યુઅસલી? નથી થતી. બંને સાઇન કેવી રહે છે? સેમ. એટલે આમાં વોલ્ટેજ નું શું થશે? સબટ્રેક્શન. એટલે ઓવરઓલ વોલ્ટેજ આ વોલ્ટમીટર આપણને કેટલું દેખાડશે? 115 વોલ્ટ. એટલે આનો મતલબ કે આની પોલારિટી કેવી થઈ? સબટ્રેક્ટિવ. કેમ? કારણ કે વોલ્ટેજ નું ઓવરઓલ શું થયું? સબટ્રેક્શન થયું. એનો મતલબ કે જો તમારે લૂપના વોલ્ટેજ 0 કરવા હોય તો બંને પોલારિટી કે એટલે બંને વોલ્ટ, ધારો કે આ 115 અને આ બી 115 હોત તો વોલ્ટેજ કેટલા થઈ જાત? 0. જ્યારે બી હું બે ટ્રાન્સફોર્મર જોડે કનેક્ટ કરું, સપોઝ કે આ એક ટ્રાન્સફોર્મર છે અહીંયા, આ બીજું ટ્રાન્સફોર્મર છે અહીંયા, બંને પેરેલલમાં કનેક્ટ કરવાના છે મારે, બરાબર? એટલે બંનેના લોડ સાથે આ બંનેની પ્રાઇમરી ભેગી અને અહીંયા બંનેની સેકન્ડરી ભેગી, અને અહીંયા આપણે લોડ કનેક્ટ કરી દઈશું. આ બંને વચ્ચે કરીએ તો બી ચાલે, અહીંયા કરીએ તો પણ ચાલે. પણ હવે શું થશે? જ્યારે તમે આ પ્રાઇમરી જોડે સેકન્ડરી જોડે કરો છો તો અહીંયા લૂપ વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. કેમ? એડિટિવ પોલારિટીમાં કનેક્ટ કર્યું હશે તો. સબટ્રેક્ટિવ પોલારિટીમાં કનેક્ટ કરશો તો લૂપનો વોલ્ટેજ કેટલો થઈ જશે? 0. લૂપનો વોલ્ટેજ 0 થવો કેમ જરૂરી છે? કે જો એ 0 નહીં હોય તો અંદર શું ફ્લો થશે? સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થશે, જે વાઇન્ડિંગમાંથી અહીંયા ફ્લો થયા કરશે અને ટ્રાન્સફોર્મરનું ટેમ્પરેચર વધારી દેશે. એટલે આપણો એમ હંમેશા એ હોય કે આ લૂપ વોલ્ટેજ કેવો થઈ જવો જોઈએ? 0. એ 0 કરવો હોય તો મારે પોલારિટી કઈ કરવી પડે? સબટ્રેક્ટિવ. કારણ કે એ વખતે આ બાજુ બંને વોલ્ટેજ કેટલા હશે? 115 એટલે 115 માઇનસ 115 તો શું થઈ જશે? 0 વોલ્ટ થઈ જશે, બરાબર? પણ બે ટ્રાન્સફોર્મરને આપણે હમણાંનો જે પ્રેક્ટિકલ છે 15મો પોલારિટી ટેસ્ટ, એમાં બંને અલગ અલગ વોલ્ટેજ ઉપર કરીએ છીએ, એટલા માટે 0 થતો નથી. પણ જ્યારે બી તમારે એક કરતા વધારે ટ્રાન્સફોર્મર યુઝ કરવાના હોય તો કમ્પલસરી આપણે પહેલો ટેસ્ટ કયો પરફોર્મ કરશું? એના પર પોલારિટી. પછી જે કરવું હોય એ કરો. પણ જ્યાં એક કરતા વધારે ટ્રાન્સફોર્મર આયા એટલે પહેલા હંમેશા ચેક કરી લો કે તમે એને કઈ મેનરમાં કનેક્ટ કરેલું હોવું જોઈએ? સબટ્રેક્ટિવ. તમે પેરેલલ ઓપરેશન કરશો, સમ્પનર ટેસ્ટ પરફોર્મ કરશો, બધામાં આપણે આ પ્રિકોશન રાખવાનું છે કે પહેલા એની કનેક્શન કેવી રીતે કરશું? પોલારિટી કેવી આવી જોઈએ? સબટ્રેક્ટિવ. એટલે 0 સાથે આપણે કોને કનેક્ટ કરશું? 0 ને. અને 115 સાથે 115 ને. જો તમે આવી રીતે કનેક્શન કરશો તો સબટ્રેક્ટિવ પોલારિટી થશે અને એનો વોલ્ટેજ કેવો આવશે? 0. તો અહીંયા આ પહેલું કનેક્શન ખબર પડી ગઈ. જ્યારે આપણે કનેક્શન કોની વચ્ચે કર્યું? 0 અને 0 વચ્ચે. હવે હું કનેક્શન કોની વચ્ચે કરું છું? 115 અને 230 વચ્ચે. આ આપણે કાઢી નાખીએ અહીંયાથી. અત્યારે કનેક્શન કોની વચ્ચે કર્યું? 115 અને 230 વચ્ચે. અને વોલ્ટેજ ક્યાં માપીશ? બંનેના 0 વોલ્ટ વચ્ચે. ખ્યાલ આવે છે? ઓકે. હવે શું થશે? વોલ્ટમીટરના ટર્મિનલ થી ચાલુ કરીએ. પહેલું શું આવે છે? 0. એટલે એને કઈ રીતે ઇન્ડિકેટ કરશું? નેગેટિવ. પછી શું આવે છે? પોઝિટિવ. અને એના વોલ્ટેજ કેટલા થઈ ગયા? 115.
પછી અહીંયાથી આગળ આવ્યા કયો વોલ્ટેજ આવ્યો? પોઝિટિવ, 230 એટલે પોઝિટિવ. અને પછી અહીંયાથી આગળ જઈએ તો કયું આવ્યું? 0 એટલે નેગેટિવ. અને બંનેની વચ્ચે શું છે? વોલ્ટમીટર. તો અહીંયા બી પોલારિટી કન્ટિન્યુઅસલી ચેન્જ થતી નથી, પોઝિટિવ પછી પોઝિટિવ જ આવે છે. એટલે અહીંયા બી શું થશે? સબટ્રેક્શન. એટલે આનો બી વોલ્ટેજ વોલ્ટમીટર કેટલું રીડિંગ દેખાડશે? 115 વોલ્ટ. એનો મતલબ જો તમે 0 ને સાથે કનેક્ટ કરશો તો પણ સબટ્રેક્ટિવ પોલારિટી છે 115 અને 230. હાઈ વોલ્ટેજ ટર્મિનલ બંને સાથે કનેક્ટ કરશો તો બી તમને પોલારિટી કેવી મળવાની છે? સબટ્રેક્ટિવ પોલારિટી મળવાની છે. ત્રીજા કેસની અંદર આપણે શું કરશું? એકનું 0 અને અહીંયા 230 આ બંનેને કનેક્ટ કરી દઈશું. અને અહીંયા 115 અને આ કેટલો હશે? 0. આની વચ્ચે શું કનેક્ટ કરશું? વોલ્ટમીટર. હવે આપણે આને કાઢી નાખીએ. ચાલો, તો વોલ્ટમીટરમાં અહીંયાથી ચાલુ કરીએ. પહેલા કયો ટર્મિનલ આવ્યો? પોઝિટિવ 115 એટલે. પછી કયો ટર્મિનલ આવ્યો? નેગેટિવ. અને આના વોલ્ટેજ કેટલા છે? 115. અહીંયાથી આગળ જઈએ તો કયો ટર્મિનલ આવ્યો? પોઝિટિવ. અને પછી નેગેટિવ. અહીંયા વોલ્ટેજ કેટલા થઈ જશે? 230. અને વોલ્ટમીટર ક્યાં આવશે? આ બંનેની વચ્ચે. હવે અહીંયા કન્ટિન્યુઅસલી પોલારિટી ચેન્જ થાય છે, પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. તો આનું શું થઈ જશે? એડિશન. એટલે આપણને અહીંયા વોલ્ટેજ કેટલા દેખાડશે? 345 વોલ્ટ. તો આને શું કહેવાશે? એડિટિવ પોલારિટી. જે તમારે બે ટ્રાન્સફોર્મર યુઝ કરતા હોય ત્યારે ક્યારે બી આવું કનેક્શન ભૂલથી બી થવું જોઈએ નહીં કે એકમાં 0 લઈ લો અને બીજામાં હાઈ વોલ્ટેજ એન્ડ સાઈડ લઈ લો. જો આવું લેશો તો સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થશે. કેટલો થશે? વોલ્ટેજ કેટલા થઈ ગયા અહીંયા? 345. અને કરંટની ઇક્વેશન શું છે? વોલ્ટેજ ભાગ્યા રેઝિસ્ટન્સ. વોલ્ટેજ કેટલો આવ્યો આપણો? 345. રેઝિસ્ટન્સની વેલ્યુ બંને વાઇન્ડિંગની થઈને કેટલી હોય? કારણ કે આ મટીરિયલ કયું હશે? કોપર. ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ હંમેશા શેનું બન્યું હોય? કોપર. કોપર એ કેવું મટીરિયલ છે? કન્ડક્ટિવ. એટલે એનો રેઝિસ્ટન્સ હંમેશા કેવો હોય? બહુ જ ઓછો. સપોઝ આનો રેઝિસ્ટન્સ 2 ઓહમ છે અને આનો 4 ઓહમ છે, કારણ કે આનું વાઇન્ડિંગ મોટું છે તો રેઝિસ્ટન્સ વધારે. તો સિરીઝમાં 2 રેઝિસ્ટન્સ આવશે તો 2 વત્તા કેટલા થશે? 4. એટલે કે 6 ઓહમ. 345 ભાગ્યા 6, 360 ભાગ્યા 6 આપણે કરીએ તો બી કેટલો કરંટ ફ્લો થાય? 30 એમ્પિયરની આજુબાજુ કરંટ ફ્લો થશે. ક્યાં? બંને વાઇન્ડિંગની વચ્ચે. જ્યારે બંને વાઇન્ડિંગ બની છે કેટલા વોલ્ટેજ માટે? કઈ રીતે ખબર પડે? તો કે 1 kV એટલે 1000 ભાગ્યા 230. તો સેકન્ડરી સાઈડ છે એ 4 એમ્પિયર જ લેવા માટે કેપેબલ છે. અને પ્રાઇમરી સાઈડ તો કે 1000 ભાગ્યા 115 એટલે કે 8 એમ્પિયર લેવા માટે જ કેપેબલ છે. એટલે અથવા તો પહેલા તમારો ફ્યુઝ ઉડી જશે અને જો ફ્યુઝ નહીં રાખ્યો હોય તો વાઇન્ડિંગ આખી બળી જશે. તો સર્ક્યુલેટિંગ કરંટ કોઈ દિવસ ફ્લો થવો જોઈએ નહીં. અને એટલા માટે આપણે કનેક્શન હંમેશા કઈ પોલારિટીમાં કરશું? સબટ્રેક્ટિવ પોલારિટીમાં. સબટ્રેક્ટિવ પોલારિટીમાં કરવું હોય તો કયા કનેક્શન જોડે કરવાના? 0 વાળા અને 115 અને 230 વાળા. હવે ત્રીજો કેસ ડિસ્કસ કરી લઈએ. અચ્છા, આ એડિટિવ પોલારિટી વાળો થઈ ગયો. હવે લાસ્ટ કેસ, એની અંદર શું કરીએ? 0 અને 115 ને આપણે કનેક્ટ કરી દઈએ અને વોલ્ટમીટર ક્યાં નાખીએ? સોરી, અહીંયા 115, અહીંયા 0, અહીંયા 230 અને અહીંયા 0. બરાબર. એટલે અહીંયાથી ચાલુ કરશો તો પહેલા નેગેટિવ, પછી પોઝિટિવ એટલે 115, પછી અહીંયા આવે એટલે 0 એટલે નેગેટિવ, નીચે આવે એટલે પોઝિટિવ. એટલે આ 230 વોલ્ટ અને આ બંનેની વચ્ચે આપણે શું કનેક્ટ કર્યું છે? વોલ્ટમીટર. કેવું થઈ જશે? એડિટિવ. વોલ્ટેજ કેટલા આવશે? 345 વોલ્ટ આવશે. એટલે આ કઈ પોલારિટી કહેવાશે? એડિટિવ પોલારિટી કહેવાશે. તો પોલારિટી ટેસ્ટની થિયરી ખ્યાલ આવી ગઈ. બરાબર. હવે એક ટ્રાન્સફોર્મર લઈને ખાલી તમને એના ટર્મિનલ દેખાડી દઉં. જો આપણી પાસે લેબની અંદર આ ટ્રાન્સફોર્મર છે, કેટલું રેટિંગ છે એનું? 1 kVA. પ્રાઇમરી સાઈડ લખી છે 0 થી 230 વોલ્ટ. 0 વોલ્ટ ઉપર બ્લેક લખ્યું છે, 230 એનાથી ઇન્ડિકેટ કર્યું છે રેડ. એટલે આમાં વાઇન્ડિંગ ક્યાંથી શરૂઆત થતી હશે? અહીંયાથી વાયર અંદર જાય છે, આખું વાઇન્ડિંગ લપેટાશે અને બહાર ક્યાંથી નીકળશે? 230 માંથી. એવી જ રીતે સેકન્ડરી કેટલું છે? 0 વોલ્ટ. એટલે અહીંયાથી આનું વાઇન્ડિંગ શરૂઆત થાય છે
અંદર જઈ અને 115 વોલ્ટ માંથી અહીંયાથી બહાર નીકળે છે. એટલે અત્યારે આપણે શું કરવાના છે, આપણા ડાયાગ્રામ પ્રમાણે આપણે સપ્લાય ક્યાં આપશું, અહીંયા 0 થી 115 વોલ્ટમાં સપ્લાય આપશું અને પહેલા શું કરશું, 0 અને 0 ને કનેક્ટ કરી દઈશું એક વાયર લઈને અને વોલ્ટમીટર ક્યાં લગાડશું, અહીંયા 115 અને 230 ની વચ્ચે. એટલે પોલારિટી કેવી આવશે, સબટ્રેક્ટિવ. પછી બીજા કેસમાં શું કરશું, એક વાયર થી અહીંયા કનેક્ટ કરશું અને વોલ્ટેજ ક્યાં આપશું, અહીંયા બી પોલારિટી કઈ આવશે, સબટ્રેક્ટિવ. ત્રીજા કેસમાં 0 અને 230 ને વાયર થી કનેક્ટ કરશું, વોલ્ટમીટર અહીંયા લગાડશું, એડિટિવ પોલારિટી આવશે. ચોથા કેસમાં ઉલટું, આ બંનેને કનેક્ટ કરશું, વોલ્ટમીટર આની અક્રોસમાં લગાડશું, તો બી કઈ પોલારિટી આવશે, એડિટિવ. એડિટિવ અને સબટ્રેક્ટિવ પોલારિટી ખબર પડી ગઈ, જાતે સમજાવવાનું આવશે. તો આ આપણો સેટઅપ છે. આની અંદર સૌથી ઓછા ઇક્વિપમેન્ટની જરૂર પડે, કયું કે એક વેરિએકની જરૂર પડશે. વેરિએક શેના માટે, કારણ કે આપણે સપ્લાય કોને આપવાના છે, 115 વોલ્ટ સાઈડને, બરાબર. એટલે આ પહેલા હું ચેન્જ કરીને 115 કરી દઉં, કારણ કે અહીંયા 0 અને 230 વચ્ચે આપણે સપ્લાય આપ્યું. શેમાંથી સપ્લાય આપવાના છે, આ વેરિએકમાંથી આપવાના છે. એસી સપ્લાય આપવાનો છે. ડીસીએમટી સબ્જેક્ટનું નામ છે, એમાં મશીન જે છે એ બધા ડીસી મશીન છે, પણ ટ્રાન્સફોર્મર એસી સપ્લાય પર ચાલતું છે. એટલે પેલા ફ્લોમાં ભૂલથી ડીસી સપ્લાય કનેક્ટ કરવાનો નથી. જ્યાં સુધી ડીસી મશીનના પ્રેક્ટિકલ હતા ત્યાં સુધી આપણે કયો સપ્લાય યુઝ કર્યો, ડીસી. પણ હવે ટ્રાન્સફોર્મરની અંદર તો કયો સપ્લાય યુઝ કરવાનો છે, એસી. એટલે મેં અહીંયા એસી વેરિએકને કનેક્ટ કરી દીધો 0 અને 115 વચ્ચે, બરાબર. અને પહેલા આપણે શું એન્શ્યોર કરી લેશું કે ભાઈ 115 વોલ્ટ જ આને મળવા જોઈએ, જેથી અહીંયા સેકન્ડરી પર આપણે 230 માપી શકીએ અને આપણને ખ્યાલ આવે કે ટ્રાન્સફોર્મર પ્રોપર વર્ક કરે છે કે નહીં. ત્યાંથી સપ્લાય ચાલુ કર્યો છે. હવે હું શું કરી દઉં છું, પહેલા તો 115 વોલ્ટ માટે અને અહીંયા કનેક્ટ કરી દઉં છું. મલ્ટીમીટરને વોલ્ટ ઉપર રાખ્યું છે અને અહીંયા એસી. જ્યારે બી તમે મલ્ટીમીટરને પહેલી વાર ચાલુ કરશો ને તો એ બાય ડિફોલ્ટ શેના પર લઈ લેશે, ડીસી. તમારે આ બટન દબાવી ઉપર અહીંયા જે છે એસી વોલ્ટ ઉપર એને લાવવાનું. અહીંયા એસી આવી ગઈ એટલે હવે આપણે આ રીડિંગ લેવા માટે રેડી છે એવું કહીશું. બીજી વસ્તુ હું શું ધ્યાન રાખીશ કે આને આપણે આપવાના કેટલા છે, 115. એટલે ભૂલે ચૂકે બી વેરિયાક વધારે વોલ્ટ ઉપર ના હોય, કારણ કે અમુક વાર પ્રેક્ટિકલ કરી અને પછી પાછું કોઈએ 0 કદાચ સેટ કરવાનું ભૂલી ગયો હોય તો આપણે સપ્લાય ચાલુ કરતા પહેલા શું એન્શ્યોર કરી લેવાનું કે આ 0 ઉપર છે. એનું આનું સ્ટેન્ડ હા છે આનું તો છે. ચલો એટલે આને આપણે અહીંયા રાખી દઈએ તો રીડિંગ જોવાશે, બરાબર. એટલે એ એન્શ્યોર કરી લેવાનું કે રિયોસ્ટેટ 0 પર હોય. હવે એને સપ્લાય ચાલુ કરો, ચાલુ છે. અહીંયાથી મેં ચાલુ કર્યો, કેમ નથી આવી સપ્લાય, ચલો તો અહીંયા અત્યારે વોલ્ટેજ મેજર કરવા માટે હું એસી વોલ્ટેજ છે એટલે આમ બી રાખો કે આમ બી રાખો, કોઈ ફરક પડવાનો છે નહીં. ડીસી હોય તો એન્શ્યોર કરવાનું કે રેડ જોડે પોઝિટિવ, બ્લેક જોડે નેગેટિવ કનેક્ટ કરો. હવે અત્યારે હું વોલ્ટેજની વેલ્યુ વધારી રહ્યો છું ધીરે ધીરે. આ કેમ સ્ટોપ થઈ ગયું, એસી વોલ્ટ વધે છે. કેટલા લાવવાના આપણે, 115 વોલ્ટ સુધી આપણે એને વધારશું. ને બરાબર. અને સાથે શું ચેક કરી લેવાનું કે અહીંયા 230 આવવા જોઈએ. ટ્રાન્સફોર્મર બી ચાલુ હોવું જોઈએ ને, તો કન્ફર્મ કરી લઈએ. 230 228 આવે છે, બરાબર. એટલે ટ્રાન્સફોર્મર પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં છે. આપણે 115 વોલ્ટ આપી દીધો છે. હવે મારે ચેક કરવાનું છે એડિટિવ અને સબટ્રેક્ટિવ પોલારિટી. તો હું શું કરીશ, બંનેના પહેલો કેસ આપણે લઈએ છીએ. બંનેના કયા વોલ્ટ નાખશું આપણે, 0 વોલ્ટ અને 0 વોલ્ટ. જો 115 ચાલુ છે, આ બાજુ 230 ચાલુ છે, એટલે સેફટી ફર્સ્ટ. એવું નહીં કે અહીંયાથી પકડી લીધું ઉપરથી ના, હંમેશા
પ્રોપર ડિસ્ટન્સ થી પકડી અને આપણે એને કનેક્ટ કરશું. તો બંનેના 0 વોલ્ટ વચ્ચે આપણે શોર્ટ કર્યું અને વોલ્ટેજ કોની વચ્ચે માપશું? 230 અને 115 ની વચ્ચે. તો સબટ્રેક્ટિવ પોલારિટી છે એટલે 230 માઇનસ 115. બરાબર, આપણા કેસમાં સેકન્ડરીમાં 228 આવતા હતા એટલે 228 માઇનસ 115 તો 113 આવી ગયા. બરાબર, એટલે આ કઈ પોલારિટી થઈ? સબટ્રેક્ટિવ પોલારિટી થઈ. એવી જ રીતે સેકન્ડ ટાઈમ આપણે શું કરશું? 115 અને 230 આ બંનેને કનેક્ટ કરી દેશું અને વોલ્ટેજ કોની વચ્ચે માપશું? 0 to 0. તો અહીંયા બી પોલારિટી કેવી મળવાની છે આપણને? સબટ્રેક્ટિવ. બરાબર, હવે થર્ડ કેસ લઈએ. તો થર્ડ કેસમાં શું કરતા હતા? જે આપણે નથી કરવાનું, યાદ રાખવાનું આ છે કે એક ટ્રાન્સફોર્મરનો 0 અને બીજાનો હાઈ વોલ્ટેજ સાઈડ લેવો જોઈએ નહીં, કારણ કે એમાં શું થશે? સર્ક્યુલેટિંગ કરંટ આવશે. કેમ? એડિટિવ પોલારિટી થશે તો બંનેના વોલ્ટેજ એકબીજામાં એડ થઈ જશે, જે આપણને અત્યારે અહીંયા જોવા મળશે. કેટલા આવશે જુઓ? બસ 343 આવે છે. 228 વત્તા 115 પ્રાઇમરી અને સેકન્ડરી બંને વોલ્ટેજ નું એડિશન થઈને 343 વોલ્ટ મળી. તો આ ડેન્જરસ સિચ્યુએશન કહેવાય. અત્યારે તો સિંગલ ટ્રાન્સફોર્મર છે એટલે વાંધો નથી આવતો, પણ બે ટ્રાન્સફોર્મર પેરેલલમાં કર્યા હોત અને સબટ્રેક્ટિવ પોલારિટી મેન્ટેન ના કરી હોત તો શું થાત? સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થાય અને ફ્યુઝ ઉડી જાય. ફ્યુઝ ના કનેક્ટ કર્યો હોય તો વાઇન્ડિંગ બળી. એટલે હંમેશા મગજમાં ફિટ કરી જ દો કે જ્યારે બે ટ્રાન્સફોર્મર આપણે યુઝ કરી રહ્યા છીએ પેરેલલમાં, ત્યારે હંમેશા પહેલા શું એન્શ્યોર કરવાનું કે બંનેનું કનેક્શન સબટ્રેક્ટિવ પોલારિટી પ્રમાણે છે, જેથી કરીને લૂપ વોલ્ટેજ આવવો જોઈએ નહીં. હવે ચોથો કેસ લઈ લઈએ. તો ચોથા કેસમાં અહીંયા 0 અને આ 115 અને વોલ્ટેજ કોની વચ્ચે માપીએ? તો બી પોલારિટી કેવી આવશે? એડિટિવ. 344 આવે છે. બરાબર, ખ્યાલ આવી ગયો પ્રેક્ટિકલમાં કોને એડિટિવ પોલારિટી કહેવાય, કોને સબટ્રેક્ટિવ કહેવાય. અને પોલારિટી ટેસ્ટ એકલું ટ્રાન્સફોર્મર હોય ત્યારે કરવાની જરૂર છે નહીં, પણ એક કરતા વધારે ટ્રાન્સફોર્મર જો આવે તો કમ્પલસરી પહેલા પોલારિટી ટેસ્ટ કરી અને ચેક કરી લેવાનું કે કનેક્શન કેવું છે? સબટ્રેક્ટિવ મોડમાં છે, સબટ્રેક્ટિવ પોલારિટીમાં કનેક્શન છે, જેથી કરીને બે ટ્રાન્સફોર્મરના લૂપ વોલ્ટેજ કેટલો થઈ જાય? 0. કારણ કે જો લૂપ વોલ્ટેજ રહેશે તો કયો કરંટ ફ્લો થશે? સર્ક્યુલેટિંગ કરંટ. અને કોઈ પણ ટ્રાન્સફોર્મરમાં સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થવો જોઈએ, કારણ કે ટ્રાન્સફોર્મરનું ટેમ્પરેચર વધારે અને અમુક કેસમાં તો ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગને બાળી પણ નાખે. તો હવે પ્રેક્ટિકલ જાતે કરવાનો થાય તો ફાવે. ઇન્સ્ટ્રુમેન્ટ ખબર પડી ગઈ. બરાબર, જે સૌથી કોમન ભૂલ થતી હોય છે શું થતી હોય છે? તો કે આ ચાલુ કરી અને ડાયરેક્ટ રીડિંગ લેવા લાગે. બરાબર, જ્યારે આપણે તો ચાલુ કરશો સીધું એટલે પહેલા કયું આવશે? ડીસી. આપણે બાય ડિફોલ્ટ સેટિંગ એનું ડીસી હોય છે, એટલે આપણે આ બટન દબાવી અને એને શેમાં લાવવાનું? એસી. બરાબર, પ્લસ જો તમારી પાસે વેરિયાક અવેલેબલ નથી અને તો પણ કોઈ કહે છે કે પ્રેક્ટિકલ પરફોર્મ કરો, તો આપણે ડાયરેક્ટ સપ્લાય કોને આપી દેશું? 0 થી 230. એ રીતે પણ ચાલે, તો વેરિયાકની જરૂરત નથી. તમારી પાસે જ્યાં બી પેનલ ઉપર 230 વોલ્ટ આવતા હોય ત્યાંથી બે વાયર લઈ અને ડાયરેક્ટ બે વાયર કોને આપી દો? અહીંયા આપી દો, એટલે 230 મળી ગયા. અહીંયા 115 આવી જશે તો પણ પ્રેક્ટિકલ સેમ વેમાં જ પરફોર્મ થશે. પણ આ તો તમને વેરિયાકનો યુઝ બી ખબર પડે, તમે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ફેમિલિયર થાવ, એટલા માટે આપણે સપ્લાય કોને આપ્યો? 115 ને. અધરવાઇઝ ડાયરેક્ટ 230 વોલ્ટ આપી અને તો પણ તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકો. રિઝલ્ટ કેવું આવવાનું છે? સેમ જ. વેરિયાક યુઝ કરતા હોય તો ધ્યાન શું રાખવાનું છે કે સપ્લાય એસી જ યુઝ કરવાનો છે અને વેરિયાકની સ્વિચ ચાલુ કરતા પહેલા એ 0 ઉપર હોય એ એન્શ્યોર કરી લો. બરાબર, કારણ કે તમે 115 ને આપો છો, ભૂલથી એને વધારે વોલ્ટેજ મળી ગયા તો એ વાઇન્ડિંગ બળી જશે. એટલા માટે આને હંમેશા પહેલા 0 કરી લેવાનું. 0 થી 115 વચ્ચે કનેક્શન આપી દો. ધીરે ધીરે વોલ્ટેજ વધારતા જાઓ. ક્યાં સુધી? 115 ના આવે ત્યાં સુધી. એ 115 આવે પછી અહીંયા ચેક કરી લો કે 230 વોલ્ટ આવી ગયા કે નહીં. આટલું થઈ જાય પછી આપણે આપણો ટેસ્ટ ચાલુ કરવાનો. પહેલા 0 વચ્ચે લઈ 115 ને 230 વચ્ચે વોલ્ટેજ માપો, પછી 230 અને 115 વચ્ચે લઈ કનેક્ટ કરી અને 0 વચ્ચે વોલ્ટેજ માપો. બંને કેસમાં સબટ્રેક્ટિવ પોલારિટી જ આવશે. એડિટિવ પોલારિટી 0 અને 115 વચ્ચે કનેક્ટ કરી અને આની વચ્ચે વોલ્ટેજ માપશો તો, અને આ બંનેને કનેક્ટ કરીને આની વચ્ચે વોલ્ટેજ માપશો તો એડિટિવ પોલારિટી આવશે. આમાં કોઈ ડાઉટ છે? ખ્યાલ આવી ગયો?
કમ્પ્લીટ.